શું તમને ખબર છે આપણા ઋષિ મુનિઓએ આજથી હજારો વર્ષો પહેલાં બાળકને રમવા માટે અપાતા રમકડાઓ કેવા હોવા જોઈએ તે વિશેની વાત કરી છે। કાશ્યપ ઋષિએ કાશ્યપ સંહિતામાં બાળકો માટે રમકડાની પસંદગી વિશે બહુ સરસ મજાની વાત કરી છે। કાશ્યપ ઋષિએ કહ્યું છે કે બાળકો માટેના રમકડા તેની ઉંમરને અનુરૂપ હોવા જોઈએ। રમકડા મૃદુ હોવા જોઈએ, તીક્ષ્ણ બિલકુલ ન હોવા જોઈએ। બાળકના રમકડા રંગ અને આકારમાં પણ આકર્ષક હોવા જોઈએ, જેથી બાળકોમાં જિજ્ઞાસા અને આનંદનો ભાવ ઊભો થાય। આપણા ઋષિમુનિઓએ પણ કુદરતી રીતે અને બહુ સલામતી સાથે રમી શકાય તેવા રમકડાઓને ખૂબ મહત્ત્વ આપ્યું હતું। તેથી પ્રાકૃતિક રંગો અને સલામત સામગ્રીમાંથી બનાવેલા રમકડા જ બાળકોને રમવા માટે આપવા જોઈએ। ખૂબ મહત્ત્વની વાત એ છે કે આપણા બાળકોને આપણે હિંસા અને આક્રમકતા તરફ લઈ જાય તેવા રમકડાઓથી દૂર રાખવા જોઈએ। આવું કરવાથી બાળકમાં સાચા અર્થમાં સંસ્કારનું સિંચન થશે। બાળકના મનમાં પ્રેમ, સહકાર અને સર્જનાત્મકતાનો ભાવ રમકડાઓમાંથી ઊભો થાય તેવા રમકડાઓથી બાળકને રમાડવા જોઈએ। યાદ રાખીએ મિત્રો, માટી, લોટ કે કુદરતી વસ્તુઓમાંથી બાળક પોતે જો રમકડા બનાવે તો તેનામાં સર્જનાત્મકતાનો વિકાસ થાય છે, તેની કલ્પના શક્તિ વિકસે છે અને બાળક ખૂબ સર્જનાત્મક બને છે। કાશ્યપ સંહિતાનો બહુ સ્પષ્ટ સંદેશ છે કે રમકડાઓ માત્ર રમવા માટે નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ માટેનું ખૂબ મહત્ત્વનું સાધન છે। એટલે બાળકો માટે રમકડાની પસંદગી કરતી વખતે માત્ર કિંમત કે દેખાવ જોવાનો નથી, પણ યાદ રાખવાનું છે કે આ જ રમકડા બાળકમાં સંસ્કાર અને સર્જનાત્મકતાનું સિંચન કરશે। મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? આવી જ ભારતીય જ્ઞાન પરંપરાથી પ્રેરિત બાળ ઉછેરની વધુ માહિતી માટે આજે જ અમને ફોલો કરવાનું ના ભૂલશો।